નમસ્કાર મિત્રો, વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભર ઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે જ ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડવા રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા। કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહ્યું છે કે મેઘરાજા વિરામ મૂડમાં નથી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે 8 મે 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે। આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ કરવાની જાહેરાત કરી છે। આ સાથે જ રાજ્યભરમાં 50 થી 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। આવા જ નવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।